મિત્રો, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો। અત્યારે વાત કરવાની છે, ફટાફટ જ વાત કરીએ છીએ। ઘણા બધા મિત્રોના એવા મેસેજ હતા, સર તમારા વિડીયો નથી આવતા, સર કંઈક નવી અપડેટો આવતી રહી છે પોલીસ ભરતીમાં, તમે વિડીયો કંઈક બનાવો, અમારા મનમાં મગજમાં થોડું કન્ફ્યુઝન છે એ પણ દૂર કરો। જો મિત્રો, એમાં એવું હતું, થોડી વિડીયો બનાવવામાં ઘણો બધો ટાઈમ નથી મળતો, મારે બી વાંચવાનું હોય છે, મારે બી પીએસઆઈની એક્ઝામ આપવાની છે। એટલે હું તમને એમ કહું છું કે તમે પણ અત્યારે હાલમાં તૈયારીમાં જ લાગો, ખોટી આડાવડી વાતોમાં ફોનોમાં ટાઈમ ન બગાડશો। બીજી વસ્તુ એવી હતી કે અત્યારે હાલમાં જે લોકોએ ફીસ નથી પે કરી પોલીસ ભરતીમાં એ લોકો માટેનું પણ લિસ્ટ જાહેર થઈ ગયું છે આજે। અને બીજી વસ્તુ કે જે લોકોના ફોર્મ રિજેક્ટ થયા છે એ લોકોનું પણ લિસ્ટ જાહેર થઈ ગયું છે। કોઈક મિસમેચ ડોક્યુમેન્ટ્સ હોય, કાં તો પછી કોઈએ માર્કશીટ અપલોડ ન કરી હોય, કાં તો ભાઈ ડિટેલ્સ એમને કન્ફર્મ ના કરી હોય, એના લીધે પણ એમના જે ડોક્યુમેન્ટ્સ છે એ પણ ડોક્યુમેન્ટ્સ તો નહીં પણ એમના જે ફોર્મ છે એ રિજેક્ટ થઈ ગયા છે। ઘણા મિત્રોના એવા પણ સવાલ હતા કે સર અમે અત્યારે હાલમાં એનસીઆરટી જીસીઆરટી વાંચીએ છીએ। હસમુખ પટેલ સાહેબે તો લાઈવ આવીને એવું પણ કીધું છે કે હું એનસીઆરટી જીસીઆરટીમાં ભલે તમે વાંચતા પણ અમે ગમે ત્યાંથી ગમે તેવો સવાલ પૂછી શકીએ। અને સ્વાભાવિક છે કે તમે એનસીઆરટી જીસીઆરટી વાંચો એટલે તમારું એક લેવલ અપ થાય અને તમે એવી અપેક્ષા ના રાખી શકો કે એનસીઆરટી જીસીઆરટીમાંથી જ આવવું જોઈએ, કેમ કે એક સમંદર છે, સમંદરમાંથી ગમે તેવો ગમે ત્યારે ગમે તેમ સવાલ સરકાર પૂછી શકે છે અને તમારું માઇન્ડ ટેસ્ટ કરવા માટે તમને ઘણા સવાલો જવાબો કરી શકે છે, બરાબર? એટલે એમાં કન્ફ્યુઝન ના રાખતા એનસીઆરટી જીસીઆરટી વાંચો, જીકેની બુકો વાંચો। મારી જોડે લિસ્ટ પડ્યું છે, કોઈએ બનાવેલું છે, કોઈક સારી એવી ફેકલ્ટી તો નહીં પણ કોઈ સારા એવા ફ્રેન્ડ સર્કલે બનાવ્યું છે। હું અત્યારે ફોનમાં કદાચ મને ફાવશે તો હું ફોટો અપલોડ કરી આપીશ। બીજી વસ્તુ, ઘણા મિત્રોના એવા સવાલ છે કે સર અમારે ડોક્યુમેન્ટ્સમાં આવી ભૂલો છે, શું અત્યારથી અમે કરાવી દઈએ, શું અત્યારથી અમારા ડોક્યુમેન્ટ પરફેક્ટ કરી દઈએ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું પ્રોબ્લેમો આવશે? જો મિત્રો, હું તમને એક જ વસ્તુ કહેવા માગું છું કે તમે અત્યારે તમારી વાંચવામાં ધ્યાન આપો। અત્યારે તમે તમારા જે બી સોર્સિસ ભેગા કરી અને વાંચવાનું જે પણ થાય છે એમાં ધ્યાન આપો, કેમ કે હવે જો અત્યારે હાલમાં 6ઠ્ઠો મહિનો આવી ગયો છે અને ભરતી આવવામાં હવે 6 મહિના જ છે અને 6 મહિના જ કહેવાય, કેમ કે હવે અત્યારે હાલમાં જે પ્રમાણે વાતાવરણ છે, જે પ્રમાણે ગરમીનો માહોલ છે એ પ્રમાણે 6 મહિના પછી જ ફિઝિકલ એક્ઝામ આવશે અને ફિઝિકલ એક્ઝામ લીધા પછી એના 3 મહિના કે 2 મહિના પછી લેખિત એક્ઝામ આવશે। એટલે મિત્રો, અત્યારથી વાંચવાનું ચાલુ કરી દેજો, કેમ કે 6 મહિનાનો સમય બહુ ઓછો કહેવાય, આમ સારો સમય કહેવાય, પણ કઈ રીતે સારો કહેવાય કે જે લોકો ડેલી પ્રિપેરેશન કરતા હોય એ લોકો માટે ઘણો સારો સમય છે, પણ બાકી જે લોકો નથી પહોંચી વળતા એ લોકોએ અત્યારથી જ ચાલુ કરી દેવું જોઈએ। જે લોકો નવા છે, જે નવા સ્ટુડન્ટો છે એ લોકોને બી અત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ। ઘણા મિત્રોને એવા પણ સવાલ હતા કે સર અમારાથી ફોર્મ ભરવાનું રહી ગયું છે। ઘણા મિત્રો એવા પણ સવાલ કરે કે સર અમે 12 પાસ હવે થયા છીએ। જે લોકો મિત્રો 12 પાસ હવે થયા હોય અને જે મિત્રોનું ફોર્મ ભરવાનું બાકી હોય, જો 14 લાખ ફોર્મ ભરાઈ ગયા છે, બરાબર? એટલે જે લોકોનું ફોર્મ ભરવાનું બાકી હોય, જે મિત્રોએ હવે નવું 12મું પાસ કર્યું છે, મિત્રોને હું કહી દઉં છું કે તમે પણ વાંચવાનું શરૂ કરી જ દેજો, કેમ કે 8મા 9મા મહિનાની અંદર રીફોર્મ ઓપન થઈ જવાના છે અને એમાં તમે પોલીસ ભરતીનું ફોર્મ તમે ભરી શકશો, ઠીક છે? અને બીજી વસ્તુ, વાંચવામાં અત્યારે ઘણા બધા મિત્રોનો સવાલ જવાબ હોય છે કે સર અમે શું વાંચીએ, શું ન વાંચીએ, કઈ રીતે અમે એકદમ ક્લિયર થઈ જઈએ કે અમારે આ જ વાંચવું જોઈએ। જો મિત્રો, ક્લિયરમાં એવું છે કે આ એક્ઝામ હવે કન્ડક્ટ કરવી બહુ અઘરી પડે છે। અઘરી એટલા માટે પડે છે કે એવો એક માહોલ બનાવવામાં આવે છે ફેકલ્ટીઓ દ્વારા કે જેથી કરીને નવા સ્ટુડન્ટો જુઓ, 14 લાખ સંખ્યા ઓછી ન કહેવાય। 12,000 ફોર્મની અંદર 14 લાખ સંખ્યા ઓછી ન કહેવાય। 12,000ની ભરતીની અંદર તમે ઓલરેડી 14 લાખ ફોર્મ ભરાઈ ગયા હોય એટલે તમારી કોમ્પિટિશન લેવલ તમારે ચેક કરી લેવું જોઈએ। અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હસમુખ પટેલ સાહેબ એ લેવલનું પેપર બનાવવાના છે કે જેથી કરીને 14 લાખમાંથી 12,000 જે લેવાના છે પોલીસ ભરતીમાં એ લોકો પરફેક્ટ ક્વોલિફાઈડ કરી શકે, સમજો? એટલે એક લેવલનું પેપર આવશે, એક લેવલની તમારી મહેનત ચેક કરવામાં આવશે, એક લેવલની તમારે મહેનત કરવી જ પડશે। જે મિત્રો એવું કહે છે કે સર અમારાથી નથી વંચાતું, ઓકવર્ડ લાગે છે, નવું લાગે છે, મિત્રો થોડું વાંચો, થોડી ડિટેલ્સ ભેગી કરશો, જેમ તમે આગળ વધશો ધીમે ધીમે કરો તો સેટ થશે। બાકી એવું તો વિચારતા જ નહીં કે પોલીસની ભરતી આવી જશે અને અમે વાંચવા બેસી જઈશું। હા, ફિઝિકલમાં હું તમને એટલું કહી શકું છું કે અત્યારે હજુ 2 મહિના શાંતિ રાખો, 2 મહિના પછી તમારે રનિંગ શરૂ કરવું હોય તો તમે કરી શકો છો। અને જે લોકોને અત્યારથી કરવું હોય તો ઇટ્સ ઓકે, હું તમને ના જ નથી પાડતો,
હું તમને એટલા માટે કહું છું કે અત્યારે ગરમી બહુ વધારે છે બધી જ જગ્યાએ, આખા ગુજરાતમાં નહીં આખા ભારતમાં એવું કહી શકાય ગરમીનો માહોલ બહુ સારો છે. અને રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે અમદાવાદમાં, પછી અમુક વિસ્તારોમાં તો રેડ એલર્ટ જાહેર કર્યું છે કે અત્યાર સુધીમાં જે 26-27 તારીખ છે ત્યાં સુધી તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ. એટલે રનિંગ અત્યારે હાલ પૂરતું તમે ના કરો તો બહુ સારું છે, કેમ કે અત્યારે આપણું જે ફૂડ છે એ ઘણું બધું બગડી ગયું છે અને એના લીધે આપણને ઘણી બધી તકલીફો થતી હોય છે. અને રનિંગ કરવાથી આપણું બોડી એટલું એક્ટિવ ના હોય, એટલું તૈયાર ના હોય. એટલે હું તમને કહું છું કે અત્યારે 2 મહિના શાંતિ રાખજો, 2 મહિના પછી રનિંગ સ્ટાર્ટ કરજો. બીજી વસ્તુ, ઘણા મિત્રોનો એવો સવાલ હતો કે સર મેથ્સ રિઝનિંગ આવવું જ જોઈએ, મેથ્સ રિઝનિંગમાં શું અમે કરી શકીએ. બીજી વસ્તુ એવી પણ હતી ઘણા બધા મિત્રોની કે સર મેથ્સ રિઝનિંગ અમારે ફેકલ્ટીથી જ થવાનું છે. જો મિત્રો હું તમને કીધું, ફેકલ્ટી એમના પૈસા બનાવવામાં જ માને છે. અત્યારે હાલમાં ઇલેક્શનનો માહોલ હતો, એની વચ્ચે થોડું એ લોકોનું માર્કેટિંગ ઠંડુ થઈ ગયું. બાકી માર્કેટિંગ પોલીસ ભરતીને લઈને બહુ ગજબ એ લોકો કરે છે. અને એવું નથી કે ગુજરાત લેવલે જ છે, બધા લેવલે છે. રાજસ્થાનમાં પણ પોલીસ ભરતીને લઈ યુપીએસસી જીપીએસસી બધા લેવલની હું વાત કરું છું. બધા લેવલમાં ફેકલ્ટીઓ પોતાનું નામ કરવા માટે કોઈ પણ હદે જાય છે, બરાબર. તમે 12 ફેલ મૂવી જોયું હશે, એની અંદર પણ જોયું હશે કે જ્યારે જે હીરો હોય છે એ પાસ થઈ જાય છે ત્યારે અમુક ફેકલ્ટીઓવાળા એનું નામ એમના જે બોર્ડ હોય છે એની ઉપર લગાવવા માટે એમને પૈસા ચૂકવતા હોય છે. એટલે મિત્રો હું તમને એ જ કહેવા માગું છું કે ફેકલ્ટીઓ એમનું નામ અને એમનો રૂપિયો બનાવવામાં જ માને છે. તમારે તમારી જાતે જ પ્રિપેરેશન કરવાની છે, જાતે જ મહેનત કરવાની છે, જાતે જ તૈયાર થવાનું છે. અને અત્યારે હાલમાં અમુક એકેડેમીવાળા શું કરે છે કે પોતાનું જે ફિઝિકલ ટ્રેનિંગ આપતા હોય ને એવા વિડીયો નાખે છે કે આ રીતના તૈયારી કરવાની, આ રીતના લાગી જવાશે, આ રીતના 5 કિલોમીટર પૂરું થશે. ઠીક છે, તો 5 કિલોમીટર પૂરું કરવા માટે તમારે 4 મહિનાની મહેનત તો જોઈએ જ. ઠીક છે, કેમ કે 25 મિનિટની અંદર 5 કિલોમીટર લાવવું થોડું અઘરું છે. જે લોકો ફ્રેશર છે એમના માટે, જેમને ક્યારે રનિંગ નથી કર્યું, જેમનું વેઇટ વધારે છે, એમના માટે આ થોડું તકલીફ લાયક છે. પણ મિત્રો, જો તમે ડેલી એને એક રૂલ્સ ફોલો કરી અને 4 મહિના મહેનત કરશો ને તો ઇઝીલી પાસ થઈ જશો. ઠીક છે, કેમ કે અત્યારે હાલમાં હું એવું માનું છું કે 21થી લઈને 35 વર્ષની ઉંમરમાં તમે 5 કિલોમીટર ના દોડી શકો તો પછી કોઈ મતલબ જ નથી આપણા જીવનનો. 5 કિલોમીટર રનિંગ કરવું એ બહુ જ જરૂરી છે, નોટ ભરતી લેવલે. બાકી અધર ફિટ રહેવા માટે પણ હાલના યુગમાં તમારે ડેલી વર્કઆઉટ કરવું, યોગા કરવા એ બહુ જ જરૂરી છે. હસમુખ પટેલ સાહેબે તમને પણ કન્ફ્યુઝ કર્યા અને ઘણી બધી વાતોમાં એવું પણ કીધું કે ભાઈ એનસીઆરટી જીસીઆરટી ઉપર પણ તમે ભરોસો ના રાખતા, અમે ગમે તેમાંથી ગમે તે સવાલ કરી શકીએ છીએ. એટલે એ બાબતનું પણ ટેન્શન ના લેતા, કેમ કે એક લેવલનું પેપર બનશે અને એ લેવલની તમારે તૈયારી રાખવી પડશે. અને એ તૈયારી એટલે જ બનશે જ્યારે તમે અત્યારથી જ ધ્યાન આપશો એક્ઝામ માટે. ઠીક છે, આઈ હોપ મારા બધા સવાલોના જવાબ તમને થોડા પણ ગમ્યા હશે. અને હું એવું ક્યારેય નહીં કહું કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જે મિત્રોને થોડું બી મારી જોડે કનેક્ટ રહેવું છે એ ઓટોમેટિક મારી જોડે કનેક્ટેડ છે. ઠીક છે, અને પ્રિપેરેશન કરજો. બુક્સ માટે ઘણા બધા કન્ફ્યુઝન છે તમને, તો હું અત્યારથી જ કહી દઉં છું તમને કે બુક્સ માટે હું તમને એક ફોટો નાખી દઉં છું. એ ફોટો પ્રમાણે તમે ચાલજો તો શું જે લોકો નવા છે એમને થોડું ઇઝી પડે. ઠીક છે, હું અત્યારે વિડીયો કઈ રીતે બનાવું છું જો, અત્યારે હું શેર પર છું, આજુબાજુમાં પંખા બંધ છે અને હું એ રીતે વિડીયો બનાવું છું કેમ કે જેથી કરીને તમને બી હેલ્પ રહે અને તમારું જે નવું કન્ફ્યુઝન બને છે એ બને નહીં. ઠીક છે, એક્ઝામ માટે પૈસા ના બગાડતા, શાંતિથી ઘરે બેસી અને સારી પ્રિપેરેશન કરજો. ફિઝિકલ માટે અત્યારે ન દોડતા, અને જે લોકોના ફોર્મ ભરવાના બાકી છે એ લોકો ફોર્મ 8મા મહિનામાં ભરી દેજો, પણ તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. એકેડમીઓના ઝાંસામાં ના આવતા. થેન્ક યુ સો મચ.